નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે કુદરતનો કરિશ્મા। એક વહુએ પોતાની સાસુમાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, પરંતુ વહુનો આ નિર્ણય વહુને ખૂબ જ ભારે પડી ગયો। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે સવારમાં કમળાબેન મંદિરે જવા માટે તૈયાર થયા હતા। તેઓ રોજ નિયમસર મંદિરે જતા હતા। હજુ તો દરવાજો ખુલ્યો હતો, ત્યાં તો એમની વહુ ડિમ્પલ વિશાલને કહેવા લાગી કે હું તો આ રોજની માથાકૂટથી પરેશાન થઈ ગઈ છું। તમારી માં તો મને સવારમાં શાંતિથી સૂવા પણ નથી દેતી। એ ખૂબ તો સવારે ઉઠીને મંદિરે જતી રહી છે અને આખો દિવસ ઘરનું બધું જ કામ મારે જ કરવું પડે છે। એટલે વિશાલે કહ્યું કે ડિમ્પલ, એવું તો નથી કે આખા ઘરનું કામ તું એકલી જ કરે છે। કચરા પોતા અને વાસણ ધોવા માટે તો કામવાળી બાઈ રાખી છે, અને તને તો ખબર છે કે શાકભાજી સાફ કરવાનું અને કાપવાનું કામ તો મારી માં કરે છે, પરંતુ તું તો સવારમાં બૂમો પાડવાનું શરૂ કરી દે છો। એટલે ડિમ્પલ બોલી કે કચરા પોતા અને વાસણો સિવાય પણ ઘરમાં ઘણું બધું કામ હોય છે, અને તમારી માં તો મંદિરે જાય ત્યાં ને ત્યાં 2 કલાક બેસી રહે છે। ત્યાં સુધીમાં તો મેં ઘરનું બધું જ કામ કરી નાખ્યું હોય છે। મને તો એક વાત સમજાતી નથી કે તમારી માનું ઘરમાં મન નથી લાગતું તો તમે એને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતા? તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો તો ત્યાં એને એની ઉંમરની બીજી મહિલાઓ પણ મળી જશે। ડિમ્પલની આવી વાતો સાંભળીને વિશાલ બોલ્યો કે મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી મા વિશે આવી વાતો ન કરતી। મને તો એ નથી સમજાતું કે હું તારી સાથે વાતો કરીને મારું મગજ શા માટે ખરાબ કરું છું। કમળાબેન પોતાના દીકરા અને વહુની આ બધી વાતો સાંભળી ગયા હતા, પરંતુ એ જાણતા હતા કે એમની વહુની આ રોજની આદત છે। એમણે તો ઘરનો માહોલ જ એવો બનાવી રાખ્યો હતો કે ઘરમાં કોઈ શાંતિથી ન રહી શકે। એટલા માટે થોડીવાર શાંતિ મેળવવા માટે કમળાબેન મંદિરે જતા રહેતા। ઘણા વર્ષો પહેલા એમના પતિનું મરણ થઈ ગયું હતું, અને એકના એક દીકરા વિશાલ સિવાય એનું આ દુનિયામાં કોઈ નહોતું, અને વિશાલ પણ પોતાની માનું ખૂબ જ ધ્યાન રાખતો હતો। વિશાલ અને ડિમ્પલનો એક દીકરો હતો જેનું નામ આરવ હતું। આરવ પણ એના દાદીમાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ વિશાલની પત્નીને કમળાબેન બિલકુલ પસંદ નહોતા। જ્યારે કમળાબેન આરવને પોતાની ગોદમાં બેસાડીને રમાડતા હોય ત્યારે ડિમ્પલ ગુસ્સાભરી નજરે એની સામે જોયા કરતી। આરવ પણ એની દાદીને એટલો બધો પ્રેમ કરતો કે દાદી વગર એક પળ પણ રહેતો નહીં, અને આ વાત જ ડિમ્પલને પસંદ નહોતી। હવે વિશાલ જ્યારે પણ ઓફિસેથી ઘરે આવતો એટલે ડિમ્પલ હંમેશા એની સાથે એક જ રટણ કર્યા રાખતી કે હું તો તમારી માનું કામ કરીને થાકી ગઈ છું। તમારી માં તો આખો દિવસ પડી ખાંસતી રહે છે। હવે મારે આનાથી છુટકારો જોઈએ છે। કમળાબેન તો હંમેશા એવી કોશિશ કરતા રહેતા કે એમની વહુ પર કામનું ભારણ ઓછું રહે। કમળાબેનની તબિયત સારી હોય ત્યારે તો એ એમની વહુ સાથે બધું કામ કરતા રહેતા, અને જ્યારે કામવાળી બાઈ રજા પર હોય ત્યારે કમળાબેન વાસણ ધોવા પણ બેસી જતા। પરંતુ વહુ ઉપર તો જાણે કમળાબેનને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ભૂત ચડ્યું હતું। એના કારણે ઘરમાં હંમેશા કજિયાવાળું વાતાવરણ બનેલું રહેતું, પરંતુ વિશાલ આ વાત માનવા તૈયાર નહોતો। આવી રીતે જ ઘણો સમય પસાર થઈ ગયો। આજે ડિમ્પલના અમુક સંબંધીઓ ઘરે આવ્યા હતા। એ સમયે જ કમળાબેનને ખાંસી ચડી, એટલે એ ઘણો સમય ખાંસતા રહ્યા। હવે મહેમાન હતા ત્યારે તો ડિમ્પલ કાંઈ ન બોલી, પરંતુ સાંજે જ્યારે વિશાલ ઘરે આવ્યો તો ડિમ્પલે ફરીથી કજિયો શરૂ કરી દીધો અને જીદ કરવા લાગી કે હવે તો હું આ ડોશીને વૃદ્ધાશ્રમમાં મોકલીને જ રહીશ। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે વિશાલ પાણી પીવા માટે રૂમમાંથી બહાર આવ્યો। ત્યારે તેમણે જોયું કે માના રૂમની લાઇટ ચાલુ હતી, એટલે વિશાલ માના રૂમમાં ગયો અને જોયું તો માં કંઈક વિચાર કરી રહી હતી। આ જોઈને વિશાલ માની ગોદમાં માથું રાખીને સૂઈ ગયો અને પૂછવા લાગ્યો કે શું થયું માં, કઈ પરેશાની છે? એટલે માએ કહ્યું કે બેટા, હું વિચારી રહી હતી કે ફક્ત મારા લીધે જ તમારા બંને વચ્ચે રોજ કજિયો થાય છે અને ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે, અને દીકરા, હું તો મારી જિંદગી જીવી ચૂકી છું, અને હવે મારી ફક્ત એક જ ઈચ્છા છે કે તમે લોકો હસી ખુશીથી અને શાંતિથી તમારું જીવન જીવો। એટલા માટે હું એવું વિચારી રહી છું કે તું મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી જા। એટલે વિશાલે કહ્યું, પરંતુ માં, હું મારા જીવતા જીવ તમને મારાથી અલગ કેવી રીતે કરી શકું? મને તો તમે મારા જીવ કરતાં પણ વહાલા છો, અને આજે હું જે કંઈ પણ છું એ કેવળ તમારા જ પરિશ્રમનું ફળ છે। એટલે હું તમારા રૂમમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું। એટલે કમળાબેન બોલ્યા, પરંતુ દીકરા, મને ઘરનું આવું કજિયાવાળું વાતાવરણ નથી ગમતું, અને હું તો થોડા દિવસ માટે ત્યાં જવા માંગુ છું। જ્યારે તારા ઘરનું વાતાવરણ શાંત થઈ જાય તો તું મને પાછી લઈ જજે। અને આજકાલ તો વૃદ્ધાશ્રમોમાં પણ ઘણી બધી સુવિધાઓ મળે છે, અને મને પણ ત્યાં મારી ઉંમરના લોકો મળશે તો મારું મન લાગ્યું રહેશે। અને તમને લોકોને જ્યારે મારી યાદ આવે
ત્યારે મને મળવા આવતા રહેજો. વિશાલ પોતાની માની આવી વાતો સાંભળતો સાંભળતો લગાતાર એના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. માના ચહેરા પર મુસ્કુરાહટ હતી, પરંતુ એમની આંખોમાં છુપાયેલા આંસુને એ સારી રીતે જોઈ રહ્યો હતો. હાલતથી મજબૂર થયેલો વિશાલ પાછો પોતાની પથારીમાં આવીને સૂવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ હવે તો વિશાલની ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. માતા વિશે વિચારી વિચારીને વિશાલ બાળપણના દિવસો યાદ કરવા લાગ્યો. એ લગભગ 5 વર્ષનો હતો ત્યારે એના પિતાનું મરણ થયું હતું અને એમની મા કમળાબેન પર ત્યારે સગા સંબંધીઓએ બીજા વિવાહ કરવાનું પ્રેશર કર્યું હતું. પરંતુ મારી માએ એવો નિર્ણય કર્યો હતો કે એ બીજા વિવાહ ન કરીને પોતાના દીકરા વિશાલનું પાલન પોષણ કરશે અને મારા દીકરાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપશે. કમળાબેન જાજુ ભણેલા ગણેલા નહોતા, પરંતુ ભોજન સારું બનાવતા હતા. એટલા માટે તેમણે ઘરે રહીને જ એક ટિફિન સર્વિસ શરૂ કરી અને દિવસ રાત જોયા વગર ખૂબ મહેનત કરવા લાગ્યા. આવી રીતે રાત દિવસ મહેનત કરીને વિશાલને ભણાવ્યો ગણાવ્યો અને એટલો લાયક બનાવ્યો કે આજે વિશાલ એક સરકારી બેંકમાં મેનેજરના પદ પર હતો. વિશાલે એની માનું સંઘર્ષ ભરેલું જીવન જોયું હતું, એટલા માટે એ એવું ચાહતો હતો કે મારી પત્ની નોકરી ન કરીને ઘર સંભાળે અને મારી માની સેવા કરે. પરંતુ વિશાલનો આ માતૃ પ્રેમ ડિમ્પલને બિલકુલ પસંદ ન આવ્યો અને જે વાતથી ડિમ્પલ વધારે ભડકી ગઈ હતી એ વાત એ હતી કે આરવ પણ એની દાદીમા સાથે ખૂબ જ પ્રેમ કરતો હતો. અને આ બધાનું પરિણામ એ આવ્યું કે ડિમ્પલ રોજ રોજ એની સાસુમાને હેરાન પરેશાન કરવા લાગી અને પોતાના તીર જેવા શબ્દોથી સાસુમાને ઘાયલ કરવા લાગી. પરંતુ કમળાબેન પણ સહનશીલતાની મૂર્તિ હતા અને પોતાની વહુના રોજ રોજ આવા કડવા શબ્દો સાંભળીને કમળાબેન પણ થાકી ગયા હતા. હવે ઉંમર વધવાના કારણે ધીરે ધીરે તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા. તેને હંમેશા ખાંસી રહેવા લાગી અને ખાંસી કરતા કરતા ક્યારેક ઉલટી થઈ જતી અને આ જોઈને વહુ એને ન કહેવાના શબ્દો કહેવા લાગતી. વહુએ હવે વિચારી લીધું હતું કે તે પોતાની સાસુમાને હવે વૃદ્ધાશ્રમમાં મૂકીને જ રહેશે. અને આ બધા બનાવનું પરિણામ એ આવ્યું કે કમળાબેન હવે ખુદ હારીને વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ ગયા. અને વિશાલ પણ આ વાત સમજી ગયો હતો કે એમની માને આ ઘરમાં મરી મરીને જીવવું પડે છે, જેના કારણે એનું સ્વાસ્થ્ય ખરાબ થતું જાય છે. એટલે આ બધી પરિસ્થિતિઓથી હારીને વિશાલ એની મા કમળાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થયો. પરંતુ આરવ એના દાદીને વૃદ્ધાશ્રમમાં જવાની વાત સાંભળીને તરત જ એની દાદીની ગોદમાં બેસી ગયો અને કહેવા લાગ્યો કે હું મારી દાદીને ક્યાંય નહીં જવા દઉં, દાદી હંમેશા મારી સાથે રહેશે. આવું કહેતો કહેતો એ જોર જોરથી રડવા લાગ્યો. આરવને આવી રીતે રડતા જોઈને વિશાલની આંખોમાં પણ પાણી આવી ગયા. પરંતુ એમણે પોતાના દીકરાને સમજાવ્યું કે બેટા, દાદીને થોડા સમય માટે આરામની જરૂર છે. જ્યારે થોડા સમય બાદ એની તબિયત સારી થઈ જશે તો આપણે એને પાછા લઈ આવશું. આખરે દિલ પર પથ્થર રાખીને વિશાલ એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. હવે કમળાબેન ઘરમાંથી ગયા બાદ વિશાલ અને આરવ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. પરંતુ ડિમ્પલની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું. તે ખૂબ જ ખુશ હતી અને આરવ રોજ સ્કૂલેથી આવ્યા બાદ પોતાની દાદીના રૂમમાં બેઠો રહેતો. ડિમ્પલ એને ખૂબ મનાવતી કે આરવ મારી પાસે આવીને બેસ, પરંતુ આરવ દાદીના રૂમમાં એકલો બેસી રહેતો. હવે વિશાલ પણ પોતાની નોકરીમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયો હતો, એટલે 1 મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ન પડી. ઘણી વાર વિશાલ વિચાર કરતો હતો કે હું મારી માને પાછી લઈ આવું, પરંતુ ફરી તે કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતો. આવું કરતા કરતા 2 વર્ષ વીતી ગયા અને એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી વિશાલને ફોન આવ્યો કે વિશાલભાઈ, તમારી માતા કમળાબેનને ગઈ રાત્રે હાર્ટ એટેક આવ્યો અને એનું નિધન થયું છે, એટલે તમે અત્યારે જ વૃદ્ધાશ્રમે પહોંચી જાઓ. આ વાત સાંભળીને વિશાલ ચોંકી ગયો અને ત્યાં જ બેસીને પોતાનું માથું પકડીને રડવા લાગ્યો અને રડતો રડતો બોલવા લાગ્યો કે હું કેટલો નિર્દયી છું કે મેં ખુદ મારી જનેતાને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા અને એને પાછા લાવવાની વાત તો દૂર રહી, પરંતુ હું તો અત્યાર સુધી એને એકવાર મળવાનો પણ સમય ન કાઢી શક્યો. હું મારી જનેતાને કેવી રીતે ભૂલી ગયો, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન મારા માટે કુરબાન કરી દીધું. હું મારી માની ગોદમાં માથું રાખીને સૂઈ જતો, એટલે હું મારી બધી જ પરેશાનીઓ ભૂલીને શાંત થઈ જતો. સાક્ષાત ઈશ્વરનું રૂપ હતી મારી માં, અને આવી પૂજનીય માના જીવનના અંતિમ સમયે હું એની પાસે ન રહી શક્યો. મેં આવો અનર્થ શા માટે કર્યો? વિશાલની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા. એ જ સમયે ડિમ્પલ પણ બજારમાંથી ઘરે આવી અને એમણે જોયું તો વિશાલ નિરાશ થઈને જમીન પર પડ્યો હતો અને એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એટલે ડિમ્પલ એને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી કે શું થયું છે તમને? તમે કેમ આટલું બધું રડી રહ્યા છો? ડિમ્પલને જોઈને વિશાલ જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બધું તારા કારણે થયું છે. ડિમ્પલે કહ્યું, પણ મેં શું કર્યું છે, કંઈક જણાવો તો ખરા. એટલે વિશાલ રડતો રડતો કહેવા લાગ્યો કે તું મારી માંથી છુટકારો મેળવવા માંગતી હતી ને,
એટલે માએ હંમેશા માટે તને છુટકારો આપી દીધો છે. માં આ દુનિયા છોડીને હંમેશા માટે જતી રહી છે. આ સાંભળીને ડિમ્પલના મનમાં ઝટકો લાગ્યો અને આરવ પણ આ સાંભળીને જોરથી રડવા લાગ્યો. હવે ડિમ્પલ વિશાલ પાસે માફી માંગતા એને આશ્વાસન આપવા લાગી અને કહેવા લાગી કે આપણે જલ્દી જ વૃદ્ધાશ્રમે જવાની તૈયારી કરવી પડશે, પરંતુ બહાર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદ થોડો ધીમો પડે એટલે આપણે નીકળી જઈશું. પરંતુ વરસાદ ધીમો પડવાનું નામ નહોતો લઈ રહ્યો. હવે વિશાલે સમય બરબાદ ન કરીને ડ્રાઈવરને ફોન કર્યો અને એને કહ્યું કે અમારે અત્યારે જલ્દીથી વૃદ્ધાશ્રમે પહોંચવું છે. પરંતુ ડ્રાઈવરે કહ્યું કે એ રસ્તા પર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને રોડ પર પાણી ભરાઈ જવાના કારણે આખો રોડ બંધ છે અને પૂર જેવી સ્થિતિ છે, અને આવા સમયે ઘરથી બહાર નીકળીશું તો આપણે રસ્તામાં ક્યાંક ફસાઈ જઈશું. એટલે આપણે થોડો સમય વરસાદ બંધ થવાની રાહ જોવી પડશે. આ બાજુ વૃદ્ધાશ્રમેથી બીજી વાર વિશાલ પર ફોન આવ્યો કે કદાચ તમે લોકો સવાર સુધીમાં નહીં પહોંચો તો વૃદ્ધાશ્રમના અધિકારીઓ સ્વયં કમલાબેનની અંતિમ વિધિ કરી નાખશે. અને આ બાજુ વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો. એટલે દુઃખી મનથી વિશાલ નીચે બેસીને એવું વિચારી રહ્યો હતો કે ક્યારે વરસાદ બંધ થશે અને અમે ક્યારે અહીંથી નીકળી શકશું. અને પસ્તાવો કરીને વિશાલ ફક્ત એ સમયને યાદ કરી રહ્યો હતો જ્યારે એ એની માને વૃદ્ધાશ્રમમાં છોડીને આવ્યો હતો. હવે આખી રાત વીતી અને સવાર થઈ હતી, પરંતુ હજુ સુધી વરસાદ બંધ નહોતો થયો. અને જ્યારે સવારે વિશાલ વૃદ્ધાશ્રમે પહોંચી ન શક્યો એટલે વૃદ્ધાશ્રમના અધિકારીઓએ એની માના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. 2 દિવસ બાદ વિશાલ એના પરિવાર સાથે વૃદ્ધાશ્રમે પહોંચ્યો અને પોતાની માતાની અસ્થિ ત્યાંથી લઈને ગંગાજીમાં પ્રવાહિત કરીને રડતો ખાલી હાથે ઘરે આવ્યો. હવે વિશાલનું કોઈ પણ કામમાં મન નહોતું લાગી રહ્યું અને આ ઘટના જોઈને આરવ પણ એટલો ઉદાસ થઈ ગયો હતો કે એનું બાળપણ જાણે ક્યાંક ખોવાઈ ગયું હોય. હવે આરવને ડિમ્પલ જે કાંઈ પણ જમવાનું બનાવીને દેતી એ જમી લેતો, એ જ્યાં કહેતી ત્યાં બેસી જતો. પરંતુ જ્યારે તે વાંચવા લખવા બેસતો તો એનું મન નહોતું લાગતું. ચોપડા ખોલીને બેસી રહેતો, પરંતુ એક અક્ષર પણ વાંચી નહોતો શકતો. એક દિવસ આરવ જ્યારે સ્કૂલેથી ઘરે આવીને પથારીમાં સૂઈ ગયો ત્યારે ડિમ્પલે જોયું કે આરવને તાવ આવી ગયો છે. જ્યારે ડિમ્પલે થર્મોમીટર લગાવીને જોયું તો ખબર પડી કે તાવ તો 107 ડિગ્રી હતો. આ જોઈને ડિમ્પલ ગભરાઈ ગઈ અને તરત વિશાલને ફોન કર્યો. ત્યારબાદ તેને હોસ્પિટલે લઈ ગયા, પરંતુ આરવને તાવ તો ઉતરવાનું નામ નહોતો લેતો અને આરવ બેહોશીની હાલતમાં જતો રહ્યો. અને બેહોશીમાં આરવ વારે એના દાદીનું નામ લઈને દાદીને બોલાવતો રહેતો. લગભગ 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા, પરંતુ આરવને તાવ ન ઉતર્યો. એટલે વિશાલ એને મનોચિકિત્સક પાસે લઈ ગયો અને આરવ હંમેશા બકતો રહેતો કે દાદીમાં તમે મારી પાસે પાછા આવો, દાદીમાં મારે તમારી સાથે રમવું છે. હવે આરવની માનસિક સ્થિતિ જોઈને ડોક્ટરે કહ્યું કે આ બાળકના મગજ પર ખૂબ જ અસર પડી છે. શું હવે આની દાદી એની સાથે નથી રહેતા? ત્યારે વિશાલે એમની માતાની આખી ઘટના ડોક્ટરને જણાવી. હવે વિશાલની વાત સાંભળીને ડોક્ટરે કહ્યું કે જુઓ, હું જાણું છું કે તમારા માટે થોડું મુશ્કેલ થશે, પરંતુ આ સમસ્યાનો ફક્ત એક જ હલ છે કે તમારે કોઈ પણ વૃદ્ધ મહિલાને આરવની દાદી બનાવીને લાવવી પડશે. અને જ્યાં સુધી આરવ પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એને તમારા ઘરમાં રાખવી પડશે. હવે ડોક્ટર સાહેબે બતાવેલી યોજના વિશાલ અને ડિમ્પલને અજીબ લાગી, પરંતુ એ પોતાના બાળકના જીવન માટે કંઈ પણ કરવા તૈયાર હતા. ઘણી કોશિશ કર્યા બાદ પણ એને કોઈ એવી વૃદ્ધ મહિલા ન મળી જે આરવની દાદી બની શકે. ત્યારે ડિમ્પલે કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે કોઈ વૃદ્ધાશ્રમમાંથી એક દાદીમાં લઈ આવીએ. વિધિનો ખેલ તો જુઓ. ડિમ્પલે આરવની સગી દાદીને બોજ સમજીને ઘરમાંથી કાઢીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા. આજે એ જ ડિમ્પલ પોતાના દીકરાના જીવન માટે કોઈ અન્ય મહિલાને વૃદ્ધાશ્રમમાંથી પોતાના ઘરે લાવવા માટે તૈયાર હતી. ડોક્ટરના સહયોગથી એક વૃદ્ધાશ્રમના સંચાલક સાથે વાત કરી. એમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ એક વૃદ્ધ માજી દિલ્હીથી એના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે અને હજુ સુધી એના કોઈ પણ સગા સંબંધી એને મળવા પણ નથી આવ્યા. અને થોડા સમય પહેલા જ એના માથામાં કંઈક વાગ્યું હતું, જેના લીધે એની યાદશક્તિ જતી રહી છે અને તે એકલી છે. કદાચ તમે એને તમારા ઘરે લઈ જશો તો તમને કોઈ અસુવિધા નહીં થાય. આ માજી ખૂબ જ હસમુખા છે. હવે વિશાલ ડોક્ટર સાહેબને સાથે લઈને વૃદ્ધાશ્રમે આ માજીને મળવા ગયો. ત્યાં જઈને જોયું તો માજીનું શરીર ખૂબ મોટું હતું અને એના વાળ ખૂબ જ ટૂંકા હતા. એમણે ચશ્મા પહેરેલા હતા. એના ચહેરા પર કંઈક વાગેલાનું નિશાન હતું. વૃદ્ધાશ્રમેથી આવ્યા બાદ વિશાલે ડોક્ટર સાહેબને જણાવ્યું કે મારી માના વાળ તો ખૂબ લાંબા હતા અને એ ખૂબ જ પતલા હતા અને મારી મા તો ચશ્મા પણ નહોતી પહેરતી. એટલે આરવ આ માજીને પોતાની દાદી માનશે કે નહીં? ત્યારે ડોક્ટર સાહેબે કહ્યું, તમે એ બધું મારા પર છોડી દો. હવે ડોક્ટર સાહેબે આ માજીને પોતાની પાસે બેસાડીને આરવ સાથે મુલાકાત કરાવી
એટલે આરવે કહ્યું કે દાદી, તમે તો ભગવાન પાસે જતા રહ્યા હતા ને, તો પછી તમે પાછા કેવી રીતે આવ્યા? અને તમે આટલા બધા જાડા કેવી રીતે થઈ ગયા? તમારા વાળ ક્યાં ગયા છે? એટલે ડોક્ટરે કહ્યું કે આરવ, તું બીમાર પડી ગયો હતો ને, એટલા માટે ભગવાને તારી દાદીને તારી પાસે પાછા મોકલી દીધા છે. અને અહીં આશ્રમમાં રહીને એમણે પોતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું, કસરત કરી હતી, એટલે એમની તબિયત ખૂબ સારી થઈ ગઈ છે. અને એની સાથે રહીને તું પણ એની જેવો તંદુરસ્ત થઈ જઈશ. આ વાત સાંભળીને આરવ ખૂબ જ ખુશ થયો અને દાદી દાદી કરીને દાદીના ગળે લાગી ગયો અને એની માને કહેવા લાગ્યો કે મને ભૂખ લાગી છે, એટલે મારે આજે દાદી સાથે જમવું છે. એની વાત સાંભળીને ડિમ્પલ મનમાં ને મનમાં સંતુષ્ટ થઈ, પરંતુ એની અંતરાત્મા એને ધૂતકારતી હતી કે કદાચ મેં મારી સાસુ સાથે આવો દુર્વ્યવહાર ન કર્યો હોત તો મારે આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. હવે આ માજી ખૂબ જ જલ્દી વિશાલના ઘરમાં આરવ સાથે રહેવા લાગ્યા અને આરવ પણ દાદી સાથે ખૂબ જ પ્રેમથી હળી મળીને રહેવા લાગ્યો. હવે બધું જ પહેલા જેવું થવા લાગ્યું હતું, પરંતુ ડિમ્પલ હવે પહેલા જેવી નહોતી રહી. ડિમ્પલ હવે દાદીને કડવા શબ્દો નહોતી કહેતી કે એને બોજ નહોતી સમજતી, ઉલટાનું એનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. પરંતુ આરવને પોતાના દાદીમાં એક પરિવર્તન જોવા મળ્યું, એટલે એ વિચારવા લાગ્યો કે મારી દાદી તો મને હિન્દી વિષય ભણાવતી હતી, પરંતુ હવે એ બધું ભૂલી ગઈ છે. એટલે વિશાલે આરવને સમજાવ્યું કે દાદીજી હવે પહેલા જેવા નથી રહ્યા, એ હવે વધારે વૃદ્ધ થઈ ગયા છે અને આ ઉંમરમાં યાદશક્તિ કમજોર થઈ જાય છે, એટલા માટે તને હિન્દી વિષય ભણાવી નથી શકતા. એટલે આરવ કહેવા લાગ્યો, કંઈ વાંધો નહીં પપ્પા, દાદી મને નહીં ભણાવે તો પણ હું ખુશ છું, કેમ કે હવે તો મમ્મી પણ દાદીને ખીજાતી નથી. આ જોઈને વિશાલના મનમાં ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે કદાચ આવું વાતાવરણ મારી મા જીવતી હતી અને અમારી સાથે રહેતી હતી ત્યારે હોત તો એને કેટલું સારું લાગ્યું હોત. વિશાલને વારે વારે પોતાની મા યાદ આવતી હતી અને વારે વારે એની આંખોમાં આંસુ આવી જતા. આજે સવારે વિશાલ ઉઠ્યો એટલે એની માને યાદ કરીને ઉદાસ થઈ ગયો. ત્યારે જ આરવ રમતો રમતો એની સામે આવ્યો અને પૂછવા લાગ્યો કે પપ્પા, તમને શું થયું છે? તમે કેમ રડો છો? હવે તો આપણા દાદી પણ આપણી સાથે આવી ગયા છે. પપ્પા, મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક આઈડિયા છે અને આજે તમે ઓફિસે નહીં જાઓ, આપણે બધા શોપિંગ કરવા જઈશું. મારી અને દાદીની મનપસંદ વસ્તુઓ ખરીદશું અને સાંજે આપણે બધા ચોપાટીમાં જઈશું. વિશાલ ખૂબ જ ઉદાસ હતો, એટલે થોડો સમય વિચારીને બોલ્યો કે ચાલ, આજે તારી વાત માની લઉં છું. આટલું સાંભળીને આરવ ખુશ થઈને ઉછળવા લાગ્યો. બધા લોકો જલ્દીથી તૈયાર થયા અને શોપિંગ કરવા નીકળી ગયા. બધાનું દિલ ઉમંગ અને પ્રસન્નતાથી ભરેલું હતું. શોપિંગ કર્યા બાદ તેઓ રેસ્ટોરન્ટમાં જમવાનું જમ્યા અને જ્યારે ઘરે આવવાનો સમય થયો અને બધા લોકો ગાડીમાં બેસવા લાગ્યા. વિશાલ અને ડિમ્પલ ગાડીમાં બેસી ગયા હતા અને દાદીએ જ્યારે ગાડીમાં બેસવા માટે દરવાજો ખોલ્યો ત્યારે જ આરવે જોયું કે રસ્તાની સામેની સાઈડમાં આઈસ્ક્રીમ પાર્લર હતું. એટલે આરવે એની દાદીને કહ્યું કે દાદી, મારે આઈસ્ક્રીમ ખાવું છે. આટલું કહીને આરવ એની દાદીનો હાથ પકડીને દોડવા લાગ્યો. ત્યારે દાદીએ જોયું કે સામેથી ખૂબ જ તેજ ગતિથી એક કાર બેકાબુ થઈને આવી રહી હતી. એટલે આરવને બચાવવાના ઈરાદાથી દાદીએ એનો હાથ જોરથી ખેંચ્યો. એટલે આરવ તો બચી ગયો, પરંતુ દાદીમાને કારની ટક્કર લાગી ગઈ. એટલે તે થોડી દૂર ભંગોળાઈ ગઈ અને દાદીમાના માથામાંથી લોહીની ધાર થવા લાગી. આ જોઈને ડિમ્પલ અને વિશાલ ગભરાઈ ગયા. એટલે તેઓ તરત જ દાદીને લઈને હોસ્પિટલે પહોંચ્યા અને તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકને પણ હોસ્પિટલે આવવા માટે કહ્યું. ડોક્ટરે તરત જ એનો ઈલાજ શરૂ કર્યો અને જણાવ્યું કે દાદીમાને માથા પર વધારે વાગ્યું છે, પરંતુ શરીર પર કોઈ ઈજા નથી થઈ. થોડા સમય બાદ વૃદ્ધાશ્રમના સંચાલક પણ પહોંચી ગયા. ત્યારે વિશાલે જોયું કે દાદીના હોઠ ધ્રુજી રહ્યા હતા અને એ કાના કાના બોલવા લાગી. હવે વિશાલને આ શબ્દ સાંભળીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો, કેમ કે કાનો તો એમનું બાળપણનું નામ હતું અને આ નામથી તો એને ફક્ત એની માં જ બોલાવતી હતી. હવે વિશાલ હેરાન રહી ગયો અને બોલ્યો કે આ નામથી તો મને મારી માં બોલાવતી હતી. એટલે વૃદ્ધાશ્રમના સંચાલક તરત જ બધું સમજી ગયા અને કહેવા લાગ્યા કે થોડા સમય પહેલા આ માજીનું એક્સિડન્ટ થયું હતું. એના માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના લીધે એમની યાદશક્તિ જતી રહી હતી. પરંતુ મને એવું લાગે છે કે આ માજીને ફરીથી માથામાં વાગવાના લીધે એની યાદશક્તિ પાછી આવી ગઈ છે અને એના કારણે એને એનું પાછલું જીવન યાદ આવી રહ્યું છે. થોડી વાર બાદ દાદીમાં હોશમાં આવ્યા અને એમણે બધાને ઓળખી લીધા અને વિશાલને જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા. એટલે વિશાલે રડતા રડતા કહ્યું કે માં, હવે આપણે ક્યારેય જુદા નહીં પડીએ. આજે મૃત્યુ પણ તમારા પ્રેમ સામે હારી ગયું છે, કેમ કે કોઈ પણ મનુષ્યનું અંતિમ સંસ્કાર થઈ જાય છે, એવા મનુષ્ય ફરીથી જીવિત થઈને પોતાની સામે ઊભા હોય તો આનાથી મોટું આશ્ચર્ય આ સંસારમાં શું હોઈ શકે.
પોતાના દીકરા આરવ સામે જોઈને વિશાલ બોલ્યો કે બેટા, તારી દાદી હવે બિલકુલ ઠીક છે. અને આરવ આ સાંભળીને ખુશીથી ઉછળવા લાગ્યો અને સોરી દાદી એવું કહીને દાદીને ભેટી પડ્યો. હવે ડિમ્પલ પણ સાસુમા પાસે પોતાના ખરાબ વ્યવહાર માટે માફી માંગવા લાગી અને આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકોના મન ભરાઈ ગયા. બધા લોકોએ વિશાલ અને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. આખો પરિવાર ખુશ હતો, પરંતુ હેરાન કરવા વાળી વાત તો એ હતી કે વૃદ્ધાશ્રમ વાળા લોકોથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ. એ જાણવા માટે વિશાલે આ વૃદ્ધાશ્રમમાં ફોન કર્યો અને આખી ઘટના જણાવી અને ભૂલ ક્યાં થઈ છે એની જાણકારી મેળવી. તો બીજા દિવસે વૃદ્ધાશ્રમના સંચાલકે આવીને જે કંઈ પણ જણાવ્યું એ બધું આશ્ચર્યજનક હતું, કેમ કે આશ્રમમાં કમળાબેન નામની 2 મહિલાઓ હતી અને મૃત્યુ થયું એ કમળાબેન પંડિત હતા. અને સંયોગની વાત એ હતી કે જે દિવસે કમળાબેન પંડિતનું મૃત્યુ થયું હતું એ જ દિવસે તમારી માતા એટલે કે કમળાબેન પટેલ પગ લપસી જવાના કારણે પડી ગયા હતા, જેના લીધે એના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ઈજા ખૂબ જ ગંભીર હતી. એટલા માટે એને ઈલાજ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમારી માતાને દિલ્હીના એક વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને અહીંયા કમળાબેન પંડિતના કોઈ સગા સંબંધી આવ્યા નહીં અને એ સમયે જ આશ્રમના સંચાલકની બદલી થઈ હતી. એટલે સંચાલકના સ્થાન પર કોઈ નવા વ્યક્તિ આવ્યા અને એને જાણકારી ન હોવાના કારણે તેમણે રજિસ્ટરમાં નામ સાથેનું વિવરણ ન જોયું. એના લીધે આ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. અને દિલ્હીના વૃદ્ધાશ્રમમાં તમારી માતા રાધાબેન નામથી પ્રસિદ્ધ થયા હતા, કેમ કે આંખ ખુલ્યા બાદ તેઓ હંમેશા રાધે રાધે બોલતા રહેતા અને યાદશક્તિ જતી રહેવાના લીધે તેઓ ખૂબ જ ખુશ રહેવા લાગ્યા, જેના કારણે એનું શરીર વધી ગયું હતું અને ચહેરા પર વાગ્યું હતું. એના કારણે નિશાન પડી ગયું હતું અને માથામાં વાગવાના કારણે એના વાળ ટૂંકા કરાવવામાં આવ્યા હતા. મોટી ઉંમરના કારણે એની દ્રષ્ટિ કમજોર થઈ હતી, એટલે ચશ્મા પહેરાવ્યા હતા. કુદરતનો આ કરિશ્મા જોઈને તમામ લોકો હેરાન રહી ગયા. વિશાલે સપનામાં પણ નહોતું વિચાર્યું કે એની માતા કે જેની અસ્થિનું વિસર્જન પણ તેમણે કરી દીધું હતું એ માતા એને જીવતી મળશે. હવે માતાની ઉપસ્થિતિનું મહત્વ પરિવારના બધા લોકો સારી રીતે સમજી રહ્યા હતા. અને આ બાજુ ડિમ્પલ એવું વિચારીને શરમથી પોતાનું માથું ઝુકાવીને ઊભી હતી કે જે માને મેં બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મોકલી હતી, આજે એ જ મારા દીકરાને જીવન દાન આપ્યું છે. હવે વિશાલ અને ડિમ્પલ ખુદને દોષી માની રહ્યા હતા, પરંતુ બીજી બાજુ એમના મનમાં શાંતિ હતી કે આજે દાદીમાના કારણે એનો દીકરો આરવ એની સામે સાચો નવો ઊભો હતો. આજે તો દાદીમા અને આરવનો પુનર્જન્મ થયો હતો. લોહીના સંબંધો કેટલા પ્રબળ હોય છે એ આજે આ ઘટનાએ સિદ્ધ કરી બતાવ્યું હતું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.